અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે 7 એપ્રિલના રોજ ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમ શ્રી ઋષિકેશ પટેલને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીઓના મૂલ્યોને જાળવી રાખવાના પત્રકારોને શ્રી મંત્રીશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવશાળી સમારંભમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના અનેક દિગ્ગજો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ્સના મુખ્ય ઉદ્દેશ સમાજમાં પરિવર્તન લાવવાના મીડિયાકર્મીઓને કાર્યને બિરદાવવાનો છે. ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026ના ભવ્ય સમારંભમાં પત્રકારત્વના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 22 પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત મીડિયા એવોર્ડના પુરસ્કારથી, શ્રેષ્ઠ આરજેના પુરસ્કારથી એમને સન્માનિત કરી રહ્યા છીએ આપણા મંત્રીશ્રી. અને સાથે સાથે પાનભાઈને વિનંતી કે મીતભાઈને પુરસ્કૃત કરે. તેઓ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમમાં 9 વર્ષનો અનુભવ ધરાવે છે. સાથે સાથે મલ્ટી ટેલેન્ટેડ પણ છે. સંગીતમાં વિશારદ અને માર્શલ આર્ટમાં પણ એમણે ગોલ્ડ મેડલ ઇન્ટરનેશનલ કક્ષાએ મેળવેલા છે. જયદીપભાઈ પરમારને આપણે ગુજરાત મીડિયા એવોર્ડના બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સ્ટોરી નો ખિતાબ આપી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે એમને આ પુરસ્કાર આપીશું. આપણા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ભાવેશભાઈ વિજયભાઈ ચૌહાણને સન્માનિત કરશે, પુરસ્કૃત કરશે. ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વનો અભ્યાસ તેમણે કરેલો છે. સંદેશમાં 5 વર્ષ સિટી લાઇફના હેડ તરીકે એમણે કાર્ય કરેલું છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપર રહીને ધારદાર અને પોઝિટિવ જર્નાલિઝમનો એમણે પરિચય આપ્યો છે. સંસ્કાર પૂર્તિમાં કવર પોઈન્ટ નામની કોલમના પણ તેઓ કટાર લેખક છે. વિજયભાઈ ચૌહાણને આપણે સૌ તાળીઓથી બિરદાવીશું. ગ્રહણ કરે. અમે પોતે જ્યારે પત્રકારત્વનો અભ્યાસ કરતા હતા ત્યારે અમારા પ્રાધ્યાપક તરીકે પણ અમે એમની જોડે ઘણું શીખેલા છે. ગ્રહણ કરે. ગુજરાતની ઇમર્જિંગ કેટેગરી છે તેમાં તેઓ નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ગુજરાત મીડિયા એવોર્ડ 2026 ફોર બેસ્ટ પોડકાસ્ટર જય ખડેશ્વર.